દાહોદ શહેરને જ્યારથી સ્માર્ટ સિટી બનાવવાનું બિરુદ મળ્યું હતું ત્યારે શહેરમાં પ્રવેશવાના માર્ગો, ફળિયા, જાહેર માર્ગો, સ્મારકો, હોસ્પિટલો, પેટ્રોલ પંપો માટે શહેરમાં જે પ્રકારે સાઇન બોર્ડ લગાવવામાં આવતા હોય છે તે જ પ્રમાણે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જાહેર માર્ગો ઉપર ચારેકોર સાઇન બોર્ડ લગાવી સ્માર્ટ સિટીની ઓળખ આપવામાં આવી હતી। જ્યારે શહેરમાં સ્ટીલના પાયાવાળા સાઇન બોર્ડ લગાવ્યા હતા ત્યારે શહેરવાસીઓને લાગતું હતું કે હવે આપણું દાહોદ ખરેખર સ્માર્ટ સિટી બનશે, કારણ કે વહીવટી તંત્ર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કંપની દ્વારા શહેરમાં સ્ટીલના પાયાવાળા સાઇન બોર્ડ મારી શહેરમાં 4 ચાંદ લગાવવામાં આવ્યા હતા। પરંતુ જેમ જેમ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીનું કામ શરૂ થયું તેમ તેમ આ સાઇન બોર્ડ લુપ્ત થતા ગયા અને રોડના કામમાં કેટલાક સાઇન બોર્ડ દટાઈ પણ ગયા, તો કેટલાક સાઇન બોર્ડના તો ફાઇબર પ્લાસ્ટિક ઉડી પણ ગયા, તૂટી ગયા, ભંગાર હાલતમાં પડેલા જોવાઈ રહ્યા છે। કોઈ સાઇન બોર્ડ રોડની બાજુમાં સંતાઈને ઊભું છે, તો કેટલાક સાઇન બોર્ડ તેના પરનું નામો નિશાન મટી ગયું છે। લાખો અને કરોડો રૂપિયા ખર્ચીને સ્માર્ટ સિટીના સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા હતા, તે સાઇન બોર્ડની હાલત આજે દયનીય હાલતમાં છે। આવા મોંઘા રૂપિયાથી ખર્ચીને સાઇન બોર્ડ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યા છે, તેમાંથી કેટલાક તો દયનીય હાલતમાં જોવાઈ રહ્યા છે। સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ અથવા વહીવટી તંત્રના ધ્યાને પણ આવા ભંગાર હાલતમાં પડેલા બોર્ડ નજરે નથી પડતા। જનતાના ટેક્સના લાખો કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરેલા સ્ટીલના પાયાવાળા સાઇન બોર્ડને રિપેરિંગ કરવાની પણ તસદી લેવામાં આવતી નથી। હજુ તો સ્માર્ટ સિટી બનીને તૈયાર નથી થઈ તે પહેલાં તો શહેરની શોભા વધારતા સાઇન બોર્ડ ભંગાર હાલતમાં પડેલા જોવા મળી રહ્યા છે, તો કેટલાક સાઇન બોર્ડ તો લાવારીસ હોય તેમ જોવાઈ રહ્યું છે। બોર્ડમાં લગાવવામાં આવેલી રેડિયમ પણ ગાયબ થઈ ગયેલી જોવા મળે છે। દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત આગળ સાઇડ રોડ છે, આગળ મંદિર મસ્જિદ છે, આગળ બમ્પર છે, અહીંયા હોર્ન મારવું નહીં, અહીંયા પાર્કિંગ કરવું નહીં, સરકારી દવાખાનું, સરકારી ઓફિસો, જાહેર સ્મારકો આગળ છે, અહીંયા જ છે જેવા નામો દર્શાવતા સાઇન બોર્ડ મારી શહેરની શોભા વધારી તો હતી, પરંતુ રોડ પહોળા કરવાના નામ પર લોકોના ઘરો, ધંધા, રોજગાર તેમજ ધાર્મિક સ્થળો તોડી કોઈને પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર મોટા પાયે શહેરમાં ડિમોલેશનની કામગીરી આરંભ કરવામાં આવી હતી। તેમાં કેટલાક સાઇન બોર્ડ લુપ્ત થઈ ગયા। ડિમોલેશન દરમિયાન જેસીબીના પાવડા વડે કેટલાક સાઇન બોર્ડ ઉખેડીને ભંગારમાં ફેંકી દેવાયા, પરંતુ શહેરની શોભા વધારતા લાખો કરોડો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલા સ્ટીલના પાયાવાળા સાઇન બોર્ડને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની અને વહીવટી તંત્રના અધિકારીઓ બચાવી ન શક્યા। આજે તેની હાલત દયનીય છે અને ભંગાર રૂપે જોઈ શકાય છે। આ એક સાઇન બોર્ડની કિંમત અંદાજિત હજારોમાં માનવામાં આવી રહી છે।